તો આતંકિસ્તાન પાકિસ્તાનની વિશ્વ સ્તરે ફરી ફજેતી થઈ છે અને પાકિસ્તાન સામેની લડાઈમાં વિશ્વના નેતાઓ ભારતની સાથે છે. પહલગામ આતંકી હુમલાની વિશ્વના નેતાઓએ નિંદા કરી છે. અત્યાર સુધીમાં 13 વૈશ્વિક નેતાઓએ કરી પીએમ મોદી સાથે વ્યક્તિગત વાતચીત. તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરિકાના જેઓ રાષ્ટ્રપતિ તેમણે પણ ભારતનો સાથ આપ્યો. જેડી વેન્સે પણ કે જેઓ ભારતના પ્રવાસે હતા તે દરમિયાન હુમલો થયો અને કીર સ્ટારમર જેઓ યુકેના છે તેમણે પણ સમર્થન આપ્યું છે. એન્થોની એલ્બેનીઝ ઓસ્ટ્રેલિયા તરફથી પણ સમર્થન મળી રહ્યું છે અને ઇઝરાયલ તરફથી પણ સમર્થન મળી રહ્યું છે. શિગેરુ ઇશિબા જાપાનના કે જેમણે પણ વડાપ્રધાન સાથે વાતચીત કરી. તો ઇમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના જેમણે પણ અત્યારે વાત કરી હતી વડાપ્રધાન સાથે અને જોર્જિયા મેલોની ઇટાલીના છે કે જેમણે પણ વાત કરી છે. ડિક સ્ક્રૂફ કે જેઓ નેધરલેન્ડ્સના કે જે પણ ભારતની સાથે છે. નેપાળ પણ અત્યારે ભારતની સાથે ઊભું રહ્યું છે. મોરેશિયસ કે જેમણે પણ અત્યારે ભારતની સાથ જોવા મળી રહ્યો છે. જોર્ડનના રાજા અબ્દુલ્લા કે જેમણે પણ ભારતનો સાથ આપ્યો. અબ્દેલ ફતા અલ સીસી ઇજિપ્તના કે જેમણે પણ ભારતનો સાથ આપ્યો છે. આ તમામ દેશના જે મુખ્ય વડાઓ છે તે અત્યારે તેમને પોતાએ નિવેદન આપ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓએ વ્યક્તિગત વાતચીત કરી છે અને જે રીતે અત્યારે આતંકિસ્તાન એક પાકિસ્તાનની ઓળખ ઊભી થઈ છે ને તેને વિશ્વ સ્તરે ફરીથી ફજેતી થઈ. પાકિસ્તાન સામેની લડાઈ કે જ્યાં વિશ્વના તમામ મોટા ભાગના નેતાઓ અત્યારે ભારતની સાથે ઊભા રહેતા જોવા મળ્યા છે.